આપણે જો ભાઈ સુરત એરપોર્ટે આવે મારી મમ્મી મારા પપ્પા મીરા અમે તો ભાઈ જો આપણા ટિકિટના પાસ બની ગયા છે અમારા બે બને અને હું પણ ફર્સ્ટ ટાઈમ છે ભાઈ હવે કેવો અનુભવ રહે એ તો હવે તમને આપણે અહીં પરમિશન પૂછ્યું ને બધું માવાનું કેમ થાય લઈ જવા દે મોટી બધી ફ્લાઇટ છે ભાઈ આ તો ભાઈ હવે આપણે બસમાં ચડી ગયા છે હવે આ બસ છે ને આગળ ફ્લાઇટે લઈ જો ભાઈ હવે છે ને અહીંથી ચડવાનું આ જો કેમ આગળ છે બધા બોલે આપણે જો હેલિકોપ્ટર લેન્ડિંગ और अधिक बुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें તો ભાઈ આપણે થોડુંક ઉલટ્યું ને અહીંયા થોડીક ગભરાટ થઈ ગઈ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ થંબેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આપણે જો ભાઈ સુરત એરપોર્ટે આવે આપણે અહીંથી જવાનું છે સુરત ટુ દીવ અને મૂકવા જો મને મારા મમ્મી મારા પપ્પા કિરણ અને અમે બે જણા ફ્લાઇટમાં જઈએ તો એ મારા મમ્મી પપ્પા ને કિરણ અમને મૂકવા આવે અને માઇન્ડ ડૂબી જાય ભાઈ ધીમે ધીમે કેમ કે લેટ થઈ ગયા થોડાક એટલે હવે બહુ સાચી વાત પછી હું છે ને ફૂલ ડિટેલ આપીશ એટલે પૂરો વ્લોગ જોજો બહુ મજા આવશે કેટલી ટિકિટ શું કરવાનું શું નહીં ક્યાં શું છે બધું ચેકિંગ કેટલી બધું હું તમને કહીશ મારી મમ્મી મારા પપ્પા મીરા અમે કિરણ છે હવે પહેલાં અહીંથી એન્ટ્રી પાસ કરી નાખું બધું કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને હવે અહીંથી અંદર કેટલા જણાને જવા જઈએ તો આ બધું આવું છે એરપોર્ટ તમને બેક સિનેમેટિક શોટ આગળ હું બતાવીશ તમે એન્જોય કરો ઘડી તો હું છે ને મારું કામ બધું પતાવી દઉં ભાઈ અત્યારે છે ને જો આપણું બધું બેગનું અને બધી ટિકિટ લઈ જાય અહીંથી બેગ આગળ છે ને જાહે તો આ એરપોર્ટમાં બધું આપણે બોર્ડિંગ પાસ બને છે જો આ ભાઈ છે આપણી સાથે મિત્ર આપણો ખત્રીવાડાનો છે અને અહીંથી જાય છે ઓકે તો રોગમાં બનાવો પહેલાં હું છે ને મારું બધું તો ભાઈ જો આપણા ટિકિટના પાસ બની ગયા છે અમારા બે બને આ ના મારા હવે અહીંથી ચેકિંગ કરાવી અને જવું પડે જો ભાઈ તમારે અહીં આવવું હોય ને તો કાંઈ નક્કી ન હોય ટિકિટનું અમારે તો અત્યારે પર પર્સન 1500 રૂપિયા ટિકિટ પડી છે એક જણાની કેમ કે અહીંયા અમુક મહિનામાં ઓફર હોય બાકી તો તમારે કાંઈ નક્કી જ ન હોય 3, 4, 5, 6 હજાર કાંઈ નક્કી જ ન હોય હવે પહેલાં છે ને હું ચેકિંગ કરાવી લઉં ને મારું બધું કમ્પ્લીટ થઈ જાય પછી બહાર જઈને આપણે બધી ફૂલ માહિતી આપો તો મિત્રો અત્યારે અમારું ચેકિંગ બધું થઈ ગયું છે અને હવે છે ને અમારે અહીંથી અમારા પ્લેટફોર્મ ઉપર જઈએ આ ભાઈ જો અમારી સાથે છે જો એ પણ દેવ આવે છે ચાલો તો હવે પહેલાં છે ને બધું કન્ફર્મ કરી નાખું પછી તમને બધું હું બતાવું અત્યારે જો એરપોર્ટ તો બાકી એક નંબર છે તો ભાઈ અહીંયા છે ને શોપિંગ મોલ જોરદાર છે બધું આ જો ભાઈ આપણે ખત્રીવાડાનો દોસ્તાર છે કીધું છે ને કેમ છે મજા આવે ને એ ફર્સ્ટ ટાઈમ છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ છે ભાઈ હવે કેવો અનુભવ રહે એ તો હવે તમને દીવ પૂગીને અમે કહેશું જે હોય બાકી નસીબ આજ આપણું નસીબ હતું ભાઈ અને શું કહેવાય સારા આશીર્વાદ મા બાપના સારા આશીર્વાદ તમારા બધાના સપોર્ટ અને આજે આપણે પ્લેનનું સપનું પૂરું થાય છે કેમ કે નાના હતા ને હા રેડી અહીંયા બધું ભાઈ મોલ કેમ છે બાકી બધું શોપિંગનું પણ અહીં બધું મોંઘું બધું એમ મળે કંઈ ઘટે આપણે નાના હતા ને ત્યારે પ્લેન હજી પણ પ્લેન ઉપરથી જતું ને જો હેમાન જાય હવે આજ આપણે હેમાનમાં ટ્રાય કરવાની છે જોઈએ હાલ તો એટલે આ બાજુ ઓટો મળતા જઈએ અહીંયા બધી જો બધી પ્રીમિયમ વસ્તુ જ તમને મળે હવે આપણી ફ્લાઇટ છે ને આગળ જો અહીં નીચે આવશે જો અહીંયા આગળ આવશે આપણી ફ્લાઇટ અને અહીંયા પર પર્સન ટિકિટ એક જણાની છે ને અત્યારે આજની ટિકિટ વાત કરું ને તો કાં કેટલી 12,000 છે ને હા સુરત ટુ દીવ 12,000 રૂપિયા ટિકિટ છે એક જણાની અમારે તો ઓફરમાં હતું એટલે મેં કાવી ગયો કાંઈ વાંધો નહીં એવું ન હોય બાકી 2500-2600 રૂપિયા તો રનિંગમાં ટિકિટ હોય જ અહીંયા ચશ્મા તો જો ભાઈ હા બતાવું હાલો તમને ચશ્મા ને બધું હવે ચશ્મા શું બતાવે એ તમે જોઈ લે બાકી આપણો લુક કેમ લાગે જરા કમેન્ટ કરી દેજો ને એક મસ્ત મજાની બાકી હવે બીજી કંઈ બકવાસ નથી કરવો ખોટો હું તમને આડી પ્લેન આવે ને પછી પ્લેન બતાવું અહીંયા જો કંઈ ફ્લાઇટ હજી દેખાતી નથી આગળ આવશે નીચે આપણે એક ભાઈબંધ મળી ગયા દીવના એ તાલાળાના છે એ કે વાંધો નહીં મેં કીધું આપણે ફર્સ્ટ ટાઈમ છે એટલી બધી ફૂલ માહિતી નથી જો અહીંયા જોરદાર છે બધું કંઈ ઘટે નહીં આવાય ભાઈ એકવાર હરેકનું સપનું છે ને પૂરું કરી નાખે મસ્ત
ભગવાનની દયા. અહીંની ભાઈ વ્લોગમાં બન્યા રહો હવે, પછી આડી ફ્લાઇટ આવે ને પછી હું તમને થોડુંક દેખાડીશ. તો મિત્રો અત્યારે અમે રખડી ઘડીક ઠાક્યા ને પછી અહીં બેઠા. હવે આપણે થયું કેવું ખબર, અહીં મને ઓલો મારો ભાઈબંધ એમ કહે ને કે માવા નહીં લઈ જવા દે, માવા વિના મેળ નહીં આવે. આપણે અહીં પરમિશન પૂછ્યું ને માવાનું કેમ થાય, લઈ જવા દેવો કે હા માવા સિગરેટ લઈ જવા દઈએ. લાઇટર, પાવર બેગ એવું વસ્તુ એક નથી લઈ જવા દેતા. પાવર બેગ તમારે અહીં જમા કરાવવું પડે પછી તમને આપે. લઈ જવા જ દે એક લાઇટર છે ને નથી લઈ જવા દે, બાકી સિગરેટ માવા એવું તો બધું પરમિશન છે. બાકી ભાઈ બધું વસ્તુ લાવવા દે છે, પણ ચેકિંગ એટલે ફૂલ તમારે આ બધું તમારે ગળામાં હાથમાં જે હોય બધું તમારે કાઢીને ચેકિંગમાં દેવું પડે. હવે અહીં બેઠા છે, અમારી ફ્લાઇટ છે ને આગળ જો અહીંયા આવશે. અહીંથી આપણે ફ્લાઇટ આવશે, પછી બસ લેવા આવશે, એમાં આપણે જવાનું છે. પછી જોઈએ હવે શું થાય શું નહીં. કાંઈ નહીં, વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે તમને પણ. મજા આવે ને ભાઈ તને? કાયદેસર મજા આવે. તો વાંધો નહીં. જો આ શું લઈ જાય ચેપ્ટરમાં, જો કાંક લઈ જાય. હવે ઘડીક બેસી ગયા શાંતિ. તો મિત્રો અહીંયા જો એક ફ્લાઇટ આવી, મોટી બધી ફ્લાઇટ છે ભાઈ. આ જો ભાઈ રેમાનને છે ને પહેલી વાર આપણે એટલું નજીકથી જોયું ગાયલા, નગર કોઈ દી એટલું આમ નજીકથી જોયું દીવ એરપોર્ટે, પણ હાવ એટલું નજીકથી તો પહેલી વાર જોયું. અને આજ તો એમાં આપણે સફર કરવાની છે. તો જોઈએ ભાઈ કેવો એક્સપિરિયન્સ રહે આપણો. અહીંયા જો ભાઈ સોફાન કાંઈક બેસવાની મસ્ત જગ્યા છે, તો અમે મેં કીધું હાલો અહીંયા બેસીએ. આપણે દીવવાળા ભાઈબંધ છે ને સામે છે, પૂરો લોક જોજો, મજા આવશે તમને. તો ભાઈ જો તો અહીંયા એક નાની એવું છોકરું પણ આવ્યું જો, એ લગભગ દીવ આવતો. તો ભાઈ હવે અમારી બસ આવી ગઈ છે, હવે આગળ બોલાવશે ને એટલે બસમાં આપણે બેઠી અને પછી ધીમે ધીમે જવાનું થાય. આગળ ઘણા જાજા છે બધા. આ એક સોમનાથ છે. ગુજરાતી હિન્દી ગુજરાતી નહીં. ઓકે વાંધો નહીં ભાઈ, હાલો હવે બસમાં ચડીએ ને પ્લેનને જઈને પછી તમને એનું બસ. તો ભાઈ હવે આપણે બસમાં ચડી ગયા છે. હવે આ બસ છે ને આગળ ફ્લાઇટે લઈ જાય. આ છે પછી આપણે આ મિત્ર છે, બધા હવે દીવ જાય તો એટલા જણા છે. જો સામેથી ચડે. આ મેડમને કોઈક ઓળખતા હોય ને જરા કમેન્ટ કરી, ખબર હોય તો બહુ ઇન્સ્ટાગ્રામમાં બાકાજી બોલાવે એ મેડમ છે. હવે જો આપણી ફ્લાઇટ છે ને સામે છે જરી, જો ત્યાં આગળ આપણે બસવે જવાનું છે. તો ભાઈ હવે જો આપણે અહીં બસવેથી ઉતારી અને પ્લેનવે આવી ગયા છે. હવે ધીમે ધીમે જો આપણે જો આ પ્લેનમાં જવાનું છે. ઓલું જો હેલિકોપ્ટર ઉડે અમે. હાલે ભાઈ હાલ જવું ને હવે, હાલો વાંધો નહીં. હવે જો ભાઈ હવે છે ને અહીંથી ચડવાનું. હા જો કેમ આગળ છે બધા, ઓલે આપણે જો હેલિકોપ્ટર લેન્ડિંગ થાય છે. ધીમે ધીમે જો બધા ચડે છે. હવે નાનું આમ થોડુંક બહુ મોટું નહીં ને થોડું નાનું નહીં એવું પ્લેન છે, બહુ મીડિયમ. એના ટાયર તો જો ભાઈ કેમ છે. બાકી હવે અંદર જોઈએ આગળ એવું છે કેવું નહીં. ફર્સ્ટ ટાઈમ છે ભાઈ, આપણે એક્સપિરિયન્સ કરવાનું છે. જોઈએ જો ભાઈ એવડું પ્લેન આવે બધું. જો આમાં બધું ઓલો જો અહીંયા બેઠો મારી સામો છે, હું અહીંયા છે એ બેઠી છે. પાછળ જો એક નાનું એવું છોકરું છે અને હવે આપણે આપણી સીટે બેઠી છે. ઘણા બધી પબ્લિક છે. તો જો બધા બેઠી ગયા છે. હવે છે ને સામે વાળા મેડમ કાકાને સમજાવશે અને પછી છે ને પ્લેન ચાલુ થઈ ગયું છે એટલે હવે આગળ હાલશે ચાલુ થાય. જો આમાં ધીમે ધીમે બોલે છે. કેમ થાય, મજા આવી છે કે? મજા આવે ને કઈ ઘટે નહીં. બેયને પહેલી વાર એક્સપિરિયન્સ છે ભાઈ. જો ભાઈ હવે છે ને પાછળ રિવીઝ ગેર લાગે છે. હવે ભાઈ રિવીઝ ગેર આમાં આવે. અત્યારે પ્લેન છે પાછળ જાય છે. रक्षा जैकेट से किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल और एग्जिट के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध ब्लडिंग की जाए है, लेना ही सब सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद। प्रमोशन से खींचे और अधिक बुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भरें। विमान कर्मी दल की अनुमति। जो भाई हालो विमान उड़વાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે છે ને ભાઈ ચાલુ થઈ ગયું છે. ગાડી જેમ સ્પીડ પકડતી જાય ને એમ પછી ઉપર જાય. અત્યારે તો સ્પીડ વધતી જાય છે ધીમે ધીમે. ઓનરવાળી સીટ હોય ને તો મજા આવે. જો સામે પ્લેન જાય છે ને ભાઈ.
દેખાતો નથી, વાદરા વાદરા દેખાશ. મિત્રો પ્લેન આપણું લેન્ડિંગ થઈ ગયું છે. હા લેન્ડિંગ થયું કાંઈ ન થયું રૂપેડું ને તો એ ગભરાટ થઈ ગઈ થોડી વધારે. આપણે આ જો બધા કાકા મારા કાનમાં હેન્સફ્રી છે અને ભાઈ મજા આવી હતી કાયદેસર. અને ભાઈ છે ને કાનમાં હેન્સફ્રી નાખી લેવા, કેમ કે કાનમાં હેન્સફ્રી હોય ને તો કાનમાં કાંઈ ન થાય. આ ભાઈને તો કાન બેરા થઈ ગયા. શું થયું? આ એક માસી છે. માસી તમને કાંઈ થયું? માસીને જો કાંઈ એટલે કાંઈ વસ્તુ ન થયું ભાઈ. આપણે તો દીવ એરપોર્ટે પૂકી ગયા છે. કાંઈ નહીં ભાઈ, દીવ એરપોર્ટે મસ્ત મજાનું લેન્ડિંગ થઈ ગયું છે. એ મેડમ છે ને ભાઈ, આપણે થોડુંક ગભરાટ થવા માંડ્યું હતું. મેડમે મને થોડુંક જ્યુસ આપ્યું, કે જ્યુસ પી લો એટલે તમને કાંઈ નહીં થાય. એટલે તો વાંધો નહીં, હાલો. હવે જો ભાઈ દીવ એરપોર્ટે છે. અહીંયા આપણે નીતિન, વિજય અને બોલો આપણે આર્મીનો બેસ્ટ મેન ફોજી સાહેબ હાર્દિક વાજા ને વિજયભાઈ છે. અને નીતિન તને તો હું શીખું જ કે ભાઈ તારે છે ને શીખ એવું એટલે, કેમ કે તને હું દિલથી યાર પ્રેમ કરું એટલો. કેમ કે તું મને આપણે આપણી ગાડી લઈને ભાઈ બધા લેવા આવ્યા છે એરપોર્ટે. આપણે i20 લઈને જ બધા એરપોર્ટે લેવા આવ્યા. હા એ બેરો થઈ ગયો અને કાનમાં કંઈ સંભળાતું નથી. મને છે ને ભાઈ આ કાનમાં હેન્સફ્રી નાખી દીધા ને એટલે આ કંઈ વસ્તુ નહીં, બધું કમ્પ્લેટ સંભળાય. ખાસ કરીને છે ને ભાઈ પ્લેનમાં આવો ને એટલે કાનમાં હેન્સફ્રી નાખી લેજો, એટલે કાનમાં છે ને કંઈ થાય ને માથું ભારી થઈ જાય ને હાવ કંઈ સંભળાય નહીં, તમ તમ થાય. ઓલા કંઈ દેખાતા નથી. હવે બરાબર જો લેન્ડિંગ થવાનું નીચે આવી ગયું. હવે આગળ અહીંયા સ્ટોપ થાય, પછી બધાને ધીમે ધીમે ઉતરવાનું છે. તમને કેમ મજા આવી? એક્સપિરિયન્સ બહુ સારો છે. કાંઈ ઘટે નહીં. તમને રિવ્યુવાળી નીચે જઈને આપું. જ્યારે ઓલું ઉડાડ્યું ને શ્રુમનારી અહીંયા થોડોક આમ ગભરાટ થઈ ગયો છે. બાકી ઉતાર્યું તો એ મને કાંઈ ન થયું. આને તને ઉતાર્યું તો મને તો મજા આવે છે સર. ઉતાર કેવું રહેવું અત્યારે કાંઈ નતો વાંધો. સડવાટાને આપણે થોડી ગભરાટ થઈ ગઈ એટલે હાથું મારા નતો થતા, એટલી ગભરાટ થઈ ગઈ સડવાટાને. ઉતરવાટાને કાંઈ નથી. અને વિકેટ સડી જાય પછી ખબર ન પડે હાલે કે ન હાલે. અહીંયા આમ આમ કરે ને અહીંયા થોડીક આમ અમુકને ચક્કર આવવાનું થાય. આપણે ચક્કર નથી આવે, હાલો એ સારું છે, કાંઈ વાંધો નહીં. જોરદાર એક્સપિરિયન્સ આવવા જેવું છે ભાઈ એકવાર. હા તો આપણે તો આજ ઈચ્છા પૂરી થઈ ગઈ. નાના હતા જ્યારે કહેતા જો રેમાન જાય જો રેમાન જાય. આજ આપણે ફાઇનલી રેમાનમાં આવી ગયા. આજ ઓલા બધા નીચેથી મને કહેતા હે ચલો નીતિનનો લોક જોજો. એટલે એવું નાનું એવું પ્લેનમાં આવ્યું છે. જો એને કાંઈ ન થયું. જો રેડ્યું નથી. રેડ્યું નથી પેલા એને કંઈ ખબર નથી પડી. પણ આપણે છે ને સડવાટાને થોડી ગભરાટ થઈ ગઈ. જો બધા નીચે ઉતરે છે ધીમે ધીમે. નહીં ભાઈ મેડમે આપણે સહાયતા કરી, જ્યુસ આપ્યું હતું. એ કે મને સમજાવે એ કે આમાં તમારે થોડુંક દીવાનું હોય. તો જો ભાઈ અહીંયા લેન્ડિંગ થઈ ગયું છે દીવમાં. હવે આપણે આગળ અહીંયાથી અંદર જવાનું છે. ઓલા બધા આપણે લેવા આવ્યા. ભાઈ જો આપણા બેગ અહીંયા આવે છે. આમે જરૂર પ્લેન આપણું અને આ આપણા અહીંયા મિત્ર ભટી ગયા હતા. હાલો ભાઈ વેલકમ ટુ દીવ. અભી ભી કમ ટુ દુબઈ હો કોકથી. હાલો ભાઈ ઓલા જો બધા આવે તો આપણા માણસો કાકા i20 લઈને વિભાસભાઈ. અહીંયા દીવ છે ને ભાઈ એરપોર્ટ હાવ નાનું છે. તો કાંઈ બહુ એટલું બધું મોટું નથી, સુરત જેટલું નાનું એવું એરપોર્ટ છે. હવે ફાઇનલી ભાઈ જો આપણે i20 લઈને આપણા માણસો લેવા આવી જાય. ભાઈ ઓય ચક્કી હા મારા કલેજા લેવા આવ્યા હો. હાજર અમારા સાહેબ સલામ.
સલામ આમ સલામ તો કરો. સલામ ભાઈ. હા, રવિ કામળિયા. આ જો ભાઈ આપણા ભાઈબંધો આપણે લેવા આવી ગયા. કીધું ને તો એક ફોને ગમે ના લઈને આવી જાય. એ હા હા. અરે જો ભાઈ દીવ પૂકી ગયા. ઉમારો અહીંયા ગીત વગાડે હું તમને નિરાંતે. હાલો ભાઈ જો હવે અમારી ગેંગ બધી ભેગી થઈ ગઈ છે. આ જો બધા હવે આગળ અહીંયા બધી ડિજિટલ ભડવાયું જ થાય બધું અલગ પ્રકારની. જો બાકી આમાં આપણે વાળન કરવા જવાનું છે ને ભાઈ. એમ તો કે હવે અહીંયા ભાઈ બે ઓલા ડાયમોસોર છે ને વિઝાને ફોટો પાડવાનો છે ને કે ઘડીક બેઠીએ કે આને ફોટો પડી જાય ત્યાં ડાયમોસોરે પછી અહીંથી અમે જઈએ. કેમ છે પૂરો વ્લોગ જોજો, મજા આવી છે તમને પણ આગળ. તો ભાઈ અત્યારે અમે હવે ધીમે ધીમે નીકળી ગયા છે ગાડી લઈને. આપણે જો આ બે છે આપણે યારે હવે આ ભલાને ઊના કપડાં લેવા તો અમે એને જઈ છે આપણે યારે ઘરો અહીંયા ઊનાના કપડાં લઈ અને પછી સીધા જઈએ આપણે ઘરે. વ્લોગ કેવો લાગ્યો તમે જરાક કમેન્ટ કરજો. મસ્ત મજાની જો લાંબો થાય તો પછી એન્ડ થઈ જાય આ વ્લોગ એટલે વાંધો નહીં. હાલો ભાઈ અત્યારે છે ને આપણે ઊના આવી ગયા છે. અહીંયા ઊના થોડુંક અમારે કપડાં લેવા છે ઓલાને તો અહીંયા કપડાં બપડા એને થોડાક લઈ લે ને અહીંથી પછી હવે આપણે સીધું ઘેર જવાનું છે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મજા આવે કે નહીં વ્લોગ જોવાની યાર. શેર લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મને મજા આવે ને. હવે તમને થોડાક 2-3 દિવસ મસ્ત મજાના સરસ મજાના લગ્નના વ્લોગ જોવા મળશે. તો મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.